દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના નાગનાથ ચોક પાસે બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં બબાલ થતાં ઘાતક હથિયારો વડે દિન દહાડે હુમલો થયો હોવાની ઘટના સામે આવી। ઘાતક હથિયારો વડે થયેલા હુમલામાં મોહસિન દિલાવર હિંગોરા તેમજ તેમના પિતા દિલાવર હિંગોરા નામના યુવકને પહોંચી ગંભીર ઈજા। મારામારીમાં સામે યાસીન ઉર્ફે અકારી હરુણભાઈ કટારિયા નામના વ્યક્તિએ માથાના ભાગે તેમજ અન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ। ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોહસિન નામના વ્યક્તિને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો। મોહસિનની હાથની આંગળીઓમાં કપાઈ ગયેલ હોય તેમજ ડાબા હાથ સહિતના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે। અજાણ્યા 3 થી 4 વ્યક્તિઓ દ્વારા હુમલો કરાયા હોવાનું ઈજાગ્રસ્ત મોહસિન દ્વારા જણાવાયું। ગંભીર ઈજાઓ થતાં મોહસિન નામના ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રથમ ઉપલેટા સિવિલ હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો। મોહસિનના પિતા અને અન્ય ઈજાગ્રસ્ત વ્યક્તિને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા। દિલાવર હિંગોરાને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। મારામારીની અને બબાલની આ ઘટના બાદ ખાનગી હોસ્પિટલ તેમજ ઘટના સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો। આંતરિક વિવાદ અને બબાલને લઈને માથાકૂટ તેમજ મારામારી થઈ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ, ત્યારે હાલ આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી। ઘટનાને પગલે ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર H.M. ધાંધલ દ્વારા સમગ્ર ઘટનાની પૂછપરછ અને તપાસ તેમજ ચુસ્ત કડક બંદોબસ્ત ગોઠવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। રિપોર્ટર નીલમ ભોલુ રાઠોડ, ઉપલેટા।